હવે વર્નરનો સિદ્ધાંત આપણે જોઈએ. જો વર્નર નામના વૈજ્ઞાનિક હતા, એણે શું કર્યું હતું કે એણે સંકીર્ણ સંયોજન માટે, ધ્યાન આપજો, કોના માટે? સંકીર્ણ સંયોજન માટે માહિતી આપી. હવે આખો વર્નરનો સિદ્ધાંત હું છે ને તમને અહીંયા ભણાવું. એક્ઝેક્ટલી જોજો કઈ રીતના વર્નરનો સિદ્ધાંત છે. જો આ ધ્યાન આપજો, બરોબર છે. જો વર્નરના સિદ્ધાંતે શું કીધું, બરોબર છે. વર્નરના સિદ્ધાંત પ્રમાણે દાખલા તરીકે હવે તમારી પાસે COCl3 છે ઇન્ટુ 6 મોલ ઓફ એમોનિયા છે. આ રીતનું એને સંયોજન આપ્યું. રેડી? હવે આ સંયોજનમાં એને શું કર્યું કે એને આધારે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવ્યું. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવ્યા. કઈ રીતના કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવ્યા કે સર એને છે ને સર એને આની પ્રક્રિયા કરાવી સિલ્વર નાઇટ્રેટ સાથે. કોની સાથે? સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3. સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી શું કર્યું ખબર? અહીંયા AgCl બન્યો. શું બન્યો? AgCl. કેટલા મોલ? 3 મોલ AgCl. કેમ 3 મોલ? અહીંયા કેટલા ક્લોરીન દેખાય તમને? 3 મોલ ક્લોરીન છે એની સાથે એને પ્રક્રિયા કરી એટલે AgCl બન્યો 3 મોલ. હવે શું થયું કે પ્લસ અહીંયા કોઓર્ડિનેશન કોબાલ્ટ છે એની સંયોજકતા 6 હોય તો 6 સંયોજકતા કેમ પૂરી થાય છે સર? અહીંયા તમે જોઈ શકો છો એમોનિયા અહીંયા 6 છે, દેખાય છે? અને આના ઉપર +3 ચાર્જ આવશે. કેમ સાહેબ +3 ચાર્જ? બીકોઝ ઓફ +3 ચાર્જ આવવાનું રીઝન એ છે કે આની અંદર છે ને એક મિનિટ, એટલે છે ને જેને પણ પ્રશ્ન હોય ને એ બોલી દેજો, બરોબર છે વચ્ચે? હવે જો એટલે અહીંયા કોબાલ્ટની સંયોજકતા કેટલી થઈ ગઈ? 6 પૂરી થઈ ગઈ કમ્પ્લીટ. અને આની પાસેથી જે આ 3 Cl ગયા કે નહીં, આ જે 3 Cl ગયા એટલે આના ઉપર +3 ચાર્જ. હવે સેમ ટુ સેમ બીજું ઉદાહરણ લીધું. શું લીધું? COCl3. બટ અહીંયા હવે એમોનિયા એને 5 મોલ જ રાખ્યા. કેટલા? 5 મોલ. હવે જ્યારે આપણે એની AgNO3 સાથે પ્રક્રિયા કરીએ એટલે પહેલું કામ છે, જો કોબાલ્ટની સંયોજકતા છે ને 6 પૂરી થવી જોઈએ, પણ અહીંયા 5 જ એમોનિયા છે તો 6ઠી સંયોજકતા પૂરી કરવા એ આમાંથી એક ક્લોરીન લેશે. દેખાય છે Cl3? એમાંથી એક ક્લોરીન લેશે એટલે એ બનશે કોબાલ્ટ NH3 5 times and 1 ક્લોરીન. તો એને કેટલા ક્લોરીન છૂટા કર્યા કહેવાય? 2 જ ક્લોરીન છૂટા કર્યા એટલે આના ઉપર કેટલો વીજભાર આવે? +2. અહીંથી શું બનશે? 2 મોલ ઓફ AgCl બને. એ જ પ્રમાણે ત્રીજું ઉદાહરણ લીધું COCl3. બટ અહીંયા હવે 4 મોલ ઓફ એમોનિયા રાખ્યા. કેટલા? 4 મોલ ઓફ એમોનિયા. એની પ્રક્રિયા કોની હારે કરી? AgNO3 સાથે. કોની સાથે? AgNO3. ઇટ્સ ગીવ, તમને ખબર જ હશે, એક AgCl બનાવશે પ્લસ જો અહીંયા છે ને એમોનિયાની પાસે 4 જ છે એટલે એને ઓછામાં ઓછી સંયોજકતા કેટલી પૂરી કરવાની થાય? 6 પૂરી કરવાની થાય. 4 એમોનિયા વડે સંતૃપ્ત થઈ તો આને એને ઓછામાં ઓછા કેટલા ક્લોરીન જોઈએ? 2 ક્લોરીન. એટલે ગુમાવ્યા કેટલા? એને 1 ગુમાવ્યા એટલે +4. આવું વર્નરે આપ્યું હતું. હવે આ બધાય છે ને તમને જુદા જુદા રંગ આપે. શું આપે? જુદા જુદા રંગ આપે. જુદા જુદા રંગ આપે છે. હવે આમાં જુઓ તમારે ખાસ છે ને, જો આ બહુ ઇમ્પોર્ટન્સ છે, MCQ માં બી આવશે. આ 3:1, આ 2:1 અને આ 1:1 તમને સંયોજનો મળ્યા. દરેક વખતે જો આમાં તો કોબાલ્ટ પાસે 6 એમોનિયા હતા, ધ્યાન આપજો. આમાં તો કોબાલ્ટ પાસે 6 એમોનિયા હતા એટલે એને 3 Cl ગુમાવ્યો, પણ આની પાસે 5 એમોનિયા જ હતા. દેખાય છે? 5 એમોનિયા એટલે અહીંથી એને 1 ક્લોરીન ઉપાડ્યો. એટલે આવું કોઓર્ડિનેશન. આનું IUPAC નામ શું થાય ભાઈ? હેક્ઝા, બોલો. કોબાલ્ટ. ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? 3. કારણ કે એના ઉપર વીજભાર ઉપર +3 છે. ચાલો આનું નામ શું થશે? પેન્ટા એમાઇન ક્લોરાઇડો. તમને પેલી PDF મળી ગઈ ને? એમાં જોઈ લેજો, બહુ સરળતા રહેશે એ PDF માં. કોબાલ્ટ +2 ચાર્જ કે +3 જ રહે, બરાબર. હવે જો એને શું કીધું કે આ જે કાઉન્સની અંદર છે આ વસ્તુ, આને દ્વિતીયક સંયોજકતા કહેવાય. શું કહેવાય? વર્નરના સિદ્ધાંત પ્રમાણે આને શું કહેવાય? દ્વિતીયક સંયોજકતા.
કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય દીકરા, ધ્યાન આપજો, કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય તો આ સંકીર્ણ સંયોજનના મુખ્યત્વે બે ભાગ પડે. કેટલા ભાગ પડે? બે. એક કહેવાય પ્રાથમિક સંયોજકતા અને એક કહેવાય દ્વિતીયક સંયોજકતા. બરોબર છે? હવે દ્વિતીયક સંયોજકતા ક્યાં હોય એક્ઝેક્ટલી? તો ધ્યાન આપજો, દ્વિતીયક સંયોજકતા છે, આ દ્વિતીયક સંયોજકતા કૌંસની અંદર હોય અને પ્રાથમિક સંયોજકતા છે એ કૌંસની બહાર હોય. બીજી વસ્તુ કે પ્રાથમિક સંયોજકતા છે એ આયનીકરણ પામી શકે છે. પ્રાથમિક સંયોજકતા શું થઈ શકે છે? આયનીકરણ પામી શકે છે. અને જ્યારે દ્વિતીયક સંયોજકતા છે, આ દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામી શકતી નથી. બરોબર છે? દ્વિતીયક સંયોજકતા છે તે આયનીકરણ હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ ઉપરથી વધારે તમને આઈડિયા આવે. દાખલા તરીકે CO છે, Cl2 છે, એમોનિયા છે અને અહીંયા 4 ટાઈમ્સ છે અને અહીંયા એક Cl છે. રેડી? આ રીતનું છે. હવે આની અંદર શું જોવાનું છે? જો હવે આને તમે બે વિભાજન પાડો એટલે CO Cl2 એમોનિયા 4 ટાઈમ્સ પ્લસ અને Cl માઇનસ. તો પ્રાથમિક સંયોજકતા એટલે એમાંથી છૂટા પડતા ઋણ આયનો. તો આમાંથી ઋણ આયનો કેટલા છૂટા પડ્યા? સર ઋણ આયનની એક સંયોજક એટલે પ્રાથમિક સંયોજકતાની સંખ્યા કેટલી થઈ? પ્રાથમિક સંયોજકતા સર 1 થઈ. રેડી? હવે દ્વિતીયક સંયોજકતાની અંદર કેટલી છે? 6 છે. કેમ સાહેબ દ્વિતીયક સંયોજકતા 6 છે? દ્વિતીયક સંયોજકતા એટલે લિગેન્ડની સંખ્યા. કેટલા લિગેન્ડ છે અહીંયા? 6 છે. એટલે લિગેન્ડની સંખ્યા શું થઈ? 6 થઈ. એટલે હવે જો વર્નરનો સિદ્ધાંત અહીંયા વાંચો કે વર્નરના સિદ્ધાંત મુજબ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. પ્રાથમિક સંયોજકતા જેને આયનીકારક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા જેને બિન આયનીકારક સંયોજકતા કહેવાય છે. પ્રાથમિક સંયોજકતાના ધાતુ ઓક્સિડેશન અવસ્થા ધન આયનના અને ધન વીજભારને સમાન હોય છે, જે આયનિક બંધ રચે છે. બરોબર? એટલે આયનીકરણ પામતો એટલે ડેફિનેટલી આયનીય બંધમાં જોવા મળતો હોય અને અન્ય ઋણ આયન સંકીર્ણ આયનીકરણથી મુક્ત થાય છે. દ્વિતીયક સંયોજકતા અથવા બિન આયોનિક બંધ વડે સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે જોડાયેલા ઋણ આયન અથવા તટસ્થ પરમાણુ. જા ઋણ આયન અને તટસ્થ પરમાણુ એટલે લિગેન્ડ, કારણ કે ઋણ આયન ને તટસ્થ પરમાણુ લિગેન્ડ રીતે રચે ને. પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણ આયન વડે સંતોષાય છે. મેં હમણાં જ કીધું, જો અહીંયા પ્રાથમિક સંયોજકતા છે એ ફક્ત ઋણ આયન વડે સંતોષાય છે. પોટેશિયમ હોય તો પણ આમ બીજું પોટેશિયમ મેસેજ જે પ્રશ્ન હોય મેસેજ કરી દે. અને જ્યારે આ દ્વિતીયક સંયોજકતા હોય તો આ દ્વિતીયક સંયોજકતા છે ને એ લિગેન્ડ તરીકે એટલે કોઈ પણ લિગેન્ડ હોય એ દ્વિતીયક સંયોજકતા તરીકે વર્તે છે. નેક્સ્ટ, ધાતુ તત્વની આયનની દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલી. શું જોડાયેલી? જો Cl ની જગ્યાએ પોટેશિયમ હોય ને તો એ પ્રાથમિક સંયોજકતાની કેટેગરીમાં ન આવે, કારણ કે હજી આપણને કહી રહ્યા છે પ્રાથમિક સંયોજકતા કોના વડે સંતોષાય? ઋણ આયન વડે સંયોજાય. તેથી દ્વિતીયક સંયોજકતા અને એ જ ધાતુનો સવર્ગાંક છે. ધાતુ આયનનો સવર્ગાંક કેવો હોય છે? નિશ્ચિત હોય છે, જે પ્રાથમિક સંયોજકતાથી કેવો છે? સ્વતંત્ર છે. પ્રાથમિક સંયોજકતાને સવર્ગાંકને કંઈ લેવા દેવા હોતા નથી. દ્વિતીયક સંયોજકતા દિશાકીય હોવાથી સંકીર્ણ સંયોજનમાં વિવિધ પ્રકારના આકાર દેખાય. આપણને ખબર છે ને ML4 પ્રકારના સંયોજન હોય કે ML6 પ્રકારના સંયોજનો હોય, જે આપણને આઈડિયા આવે છે. ચાલો, હવે છે સંયોજકતા બંધનવાદ. તો સંયોજકતા બંધનવાદ પહેલા છે ને તમારે એક થિયરી ભણવાની છે અને એ થિયરી તમે
ઇમ્પોર્ટ ક્યાં કરી શકો છો એ થિયરિકલ છે, બોર્ડના જેવી લેવલની છે, બટ તમે એને ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકો છો. જો એક થિયરી આપું છું, CO NH3 6 બરોબર છે, અને આના ઉપર +3 ચાર્જ. આ થિયરી ઉપરથી તમને બહુ MCQ સોલ્વ કરવાની મજા આવશે. હવે જો આ થિયરીની અંદર તમારે શું કરવાનું કે એક ટ્રીક યાદ રાખવાની છે. ટ્રીકનું નામ છે ઓઇલી ફેસ. ધ્યાન આપજો, નામ ઓઇલી ફેસ આ બચ્ચું છે. હું ફરીથી ટ્રીક ફરીથી સાંભળો, નામ ઓઇલી ફેસ આ બચ્ચું છે. શું કરવાનું છે, જે પણ તમને કોઓર્ડિનેશન જેવો પણ MCQ તમને આપ્યો ને એના ઉપરથી તમારે શું કરવાનું થાય કે સર આ પ્રશ્ન સોલ્વ થાય. પહેલી વસ્તુ નામ, એટલે જે પણ તમને સંકીર્ણ સંયોજન આપ્યું છે આ સંકીર્ણ સંયોજનનું શું લખી નાખવાનું? નામ. ચલો નામ બોલો સંકીર્ણ સંયોજનનું. હેક્ઝામાઇન કોબાલ્ટ. હેક્ઝામાઇન કોબાલ્ટ. ઓક્સિડેશન અવસ્થા 3+3. ચાલો બીજું કામ શું કરશો સર? પછી ઓક્સિડેશન અવસ્થા, O એટલે ઓક્સિડેશન અવસ્થા. ચાલો ઓક્સિડેશન અવસ્થા, કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +3 થાય. સર પછી શું કરવાનું છે? પછી કરવાનું છે તમારે ઇલેક્ટ્રોન રચના. E એટલે ઇલેક્ટ્રોન રચના. ચાલો ઇલેક્ટ્રોન રચના લખો. કોની લખવાની? મધ્યસ્થી ધાતુ પરમાણુ કોણ છે? કોબાલ્ટ. તો કોબાલ્ટ ની લખવાની. કોબાલ્ટ નો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 27. હા. ઇલેક્ટ્રોન રચના લખો. આર્ગોન 3d7 4s2. રેડી? આર્ગોન 3d7 4s2. ચાલો હવે કોબાલ્ટ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. એટલે કોબાલ્ટ ઉપર લખી નાખવાનો +3 અને અહીંયા 27. ચાલો ઇલેક્ટ્રોન કેમાંથી જાય? 3d માંથી જાય કે 4s માંથી જાય? 4s માંથી જાય ને બાયતમ કક્ષા. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના બને 3d6 4s0, કારણ કે 3 ઇલેક્ટ્રોન વહી ગયા ને. ચાલો લખાઈ ગયું સાહેબ, ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ. હવે શું કરશો? હવે લિગેન્ડ. હવે અહીંયા જુઓ, તમારી પાસે જે લિગેન્ડ છે એ લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે એને ચકાસો. એમોનિયા છે, મેં કાલે એક ટ્રીક આપી હતી, ખબર છે લિગેન્ડ પ્રબળતા ઓળખવાની? કઈ? સાયે પાની ઓફ કલો. હું સાયે પાની ઓફ કલો. એટલે સાયનાઇડ સૌથી પ્રબળ લિગેન્ડ, એના પછી પ્રબળતા કોની આવે? એમોનિયાની, પછી પાણીની આવે, પછી હાઇડ્રોક્સાઇડ આવે, પછી ફ્લોરિન આવે, પછી ક્લોરિન આવે. તો એમોનિયા પ્રબળ લિગેન્ડ કહેવાય. તો અહીંયા લખવાનું એમોનિયા એ પ્રબળ લિગેન્ડ છે. જો બને આખો પ્રશ્ન, પણ એમાંથી MCQ બહુ નાના નાના સોલ્વ થાય. હવે પ્રબળ લિગેન્ડ છે એની સંખ્યા કેટલી છે? 6. સર હવે શું કામ કરવાનું છે? હવે ધ્યાન આપજો. હવે આવે ફેરફાર. ફેરફાર એટલે અત્યારે ખાલી યાદ રાખો, તમને અત્યારે નહીં સમજાય કે આ ફેરફાર શું છે. ખાલી એટલું યાદ રાખજો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય છે. શું? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય છે. ચાલો શું કરશો હવે? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય છે. હવે આવે સ. સ એટલે સંકરણ. શું થાય? સંકરણ. ચાલો સંકરણ આપણે ગોતીએ. કઈ રીતના કરવાનું? પેલા અહીંયા લખી નાખવાની 3D કક્ષક. હું લખી નાખવાની 3D કક્ષક. એક મિનિટ. 3D કક્ષક, પછી લખવાની 4s અને પછી લખવાની 4p. ડી માં કેટલામાં વધુમાં વધુ જઈ શકે? 5. એસ માં 1 અને પી માં 3 જ પેટા કક્ષક હોય ને. ડી માં તો 5 હોય. 1 2 3 4 અને 5. અહીંયા પેલા લખવાનું કોબાલ્ટ +3. રેડી? ચાલો કોબાલ્ટ +3 પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? સર 6 ઇલેક્ટ્રોન છે. હુંડનું નામ સાંભળ્યું? હા. ઊંડની આપણે રચના કરીએ એટલે કેમ લખવાનું થાય? 1 2 3 4 5 અને 6. હવે શું કરશો સર? હવે કોબાલ્ટ આયરે એમોનિયા આવે છે. શું આવે છે?
એમોનિયા. કેટલા એમોનિયા આવે છે? 6. ધ્યાન આપજો, એમોનિયા આવે તો છે, પણ કેટલા આવે છે? 6 એમોનિયા આવે છે. 1 મિનિટ. ચલો, રેડી. હવે શું થાય? એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે એને કારણે એમોનિયા શું કરે? સર એમોનિયા છે ધક્કો મારે. ક્યાં ધક્કો મારે? સર એમોનિયા શું કરે? અહીંથી પાછળથી આવવાનો એટલે 3D ના કક્ષકના જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન ને શું કરે? એમોનિયા ધક્કો મારે. ધક્કો મારે એટલે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બધા કેવા થવા લાગે? યુગ્મિત થવા લાગે. એટલે આ બે ભેગા થઈ ગયા અને આ બે ભેગા થઈ ગયા. રેડી? એટલે હવે શું થશે કે એ જે ઇલેક્ટ્રોન છે યુગ્મિત થવા લાગ્યા. હવે એમોનિયા છે એ 2 ઇલેક્ટ્રોન નું દાન કરે. એક એમોનિયા છે એ 2 ઇલેક્ટ્રોન દાન કરે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન થયું ને એવા કેટલા એમોનિયા છે? 6. તો એક એમોનિયા, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો ને આ છઠ્ઠો. એટલે અહીંયા કુલ 6 એમોનિયા આવ્યા. કેટલા? 6 એમોનિયા. આ એમોનિયા 6 આવ્યા જ્યાં કોની પાસે? કોબાલ્ટ પાસે. તો કોબાલ્ટ ની એને કઈ કઈ કક્ષકો ભાગમાં લીધી? સર એને કોબાલ્ટે ડી પ્રકારની 2 કક્ષકો ભાગમાં લીધી, એસ પ્રકારની 1 અને પી પ્રકારની 3, એવી કુલ 6 કક્ષકો એને ભાગીદારી કરી. હે ને? ચાલો, એટલે એનું સંકરણ શું થયું? D2sp3. ચાલો, D2sp3 સંકરણ થયું. હવે છે આકાર. આ એટલે શું થશે? આકાર. ચાલો, એનો આકાર કેવો થશે? સર D2sp3 સંકરણ હોય તો આકાર કેવો હોય? સમતલીય, ચોરસ, દ્વિપિરામિડલ? અષ્ટફલકીય હોય. સમતલીય, ચોરસ, દ્વિપિરામિડલ, અથવા આપણે એને બીજું કહીએ અષ્ટફલકીય આકાર. કેવો કહીએ? અષ્ટફલકીય આકાર. ચાલો, એની રચના તમારે દોર. પછી છે બંધકોણ. શું છે? બંધકોણ. તો સાહેબ બંધકોણ કેમ રીતના દર્શાવાય? ચાલો, બંધકોણ. બંધકોણ માટે તમારે આકાર બનાવવો પડે. જો કોબાલ્ટ મધ્યસ્થી પરમાણુ થાય, એક એમોનિયા અહીંયા આવે, એક એમોનિયા અહીંયા આવે, એક એમોનિયા અહીંયા આવે. આ 4 એક સમતલમાં એમોનિયા થયા. એક એમોનિયા અહીંયા આવે અને એક એમોનિયા અહીંયા આવે. રેડી? ચાલો, આ ચારેય આ એક સમતલના જોડી દીધા. હવે શું કરવાના? સર સમતલની ઉપરનું એક પિરામિડ બને. જો એક અહીંયા, એક પિરામિડ સમતલની ઉપર બન્યું. જ્યારે એક પિરામિડ બનશે દીકરા સમતલની નીચે બને. બરોબર છે? એટલે આ રીતના કુલ અષ્ટફલકીય આકારની રચના જોવા મળે છે. પછી શું છે? સર પછી છે સૈદ્ધાંતિક ચુંબકીય ગુણ. શું છે? ચુંબકીય ગુણ. દીકરા જો એની ઇલેક્ટ્રોન રચનામાં ક્યાંય તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? નથી દેખાતો. એટલે આ કેવો હોય? પ્રતિચુંબકીય. રેડી? ત્યારબાદ હવે શું કરવાનું થાય કે સર આ જે રચના છે આ રચનાની અંદર એની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા કેવી? સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા. એના માટેનું સૂત્ર શું હોય? મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2. પણ n એટલે શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. સર આ રચનામાં જો આ કોઓર્ડિનેશન વાળી રચના જોવાની, આ નહીં, આ રચના જોવાની. એટલે શું થાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી. એટલે સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા 0 બોહર મેગ્નેટોન. આ રીતના પ્રશ્ન. હવે જો તમને MCQ ની અંદર આમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે, તો આમાંથી કોઈ પણ વસ્તુ પૂછી શકે તો બિના કોઈ રજઘટ દ્વારા તમે શું કરી શકો? આમાંથી જે માંગ્યું છે એ આરામથી તમે બનાવીને એને કહીશો. ચાલો એકવાર જોઈ લો આ શાંતિથી. ત્યાં સુધી હું તમને છે ને એક્સ્ટ્રા એક્ઝામ્પલ આની અંદર આપું. તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. ઓકે, જો Ni CN6 -2, NiCl4 -2. આ બે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો તમે. જો આ સાયનાઇડ છે ને એ પ્રબળ લિગેન્ડ છે એટલે ધક્કો મારશે. હવે ક્લોરીન છે તો ક્લોરીન પાછો પ્રબળ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ નથી સોરી, એટલે ધક્કો મારશે. એ ધક્કો મારશે નહીં.
ચાલો નેક્સ્ટ આ બે ઘરે પ્રેક્ટિસ કરજો, બરોબર છે, નો આવડે તો કેજો. ચાલો હવે છે સંયોજકતા બંધનવાદ, જેને કહેવાય વેલેન્સ બોન્ડ થિયરી, ધેટ્સ કોલ્ડ વીબીટી. હવે વીબીટી એકચ્યુઅલમાં છે શું, બરોબર છે. જો ધાતુ આયન તેના સવર્ગાંક જેટલી કક્ષકો ખાલી રાખે છે. ધાતુ આયનની યોગ્ય ખાલી કક્ષકોનું સંકરણ થાય છે, આથી યોગ્ય ભૂમિતિ ધરાવતા સંકીર્ણ બનાવે છે. અને ધાતુ આયનની ખાલી સંકૃત કક્ષકો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા લિગેન્ડની ભરેલી કક્ષકો સાથે સંમિશ્રિત થઈને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. હવે છે ને જો આ રીતના આપણે સ્ફટિક ક્ષેત્રવાદ માટે અષ્ટફલકીય સંકીર્ણમાં ક્ષેત્ર વિભાજન એવી આપણને રચનાઓ શીખવાડી છે. સ્ફટિક ક્ષેત્રવાદમાં હોય, બરોબર છે, તો કેવી પ્રકારની રચના એની અંદર જોવા મળે છે. હવે જો તમારી પાસે આપણને ખબર છે ડી કક્ષક હોય ને, ડી કક્ષક, તેની અંદર 5 પેટા કક્ષક હોય. કઈ કઈ? ડી એક્સ વાય, ડી વાય ઝેડ ને ડી ઝેડ એક્સ. અને બીજી બે કક્ષકો હોય ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડી ઝેડ સ્ક્વેર. હવે એક્ઝેક્ટલી આપણને ખબર છે કે સર જે પેટા કક્ષકો હોય ને, પેટા કક્ષકો, એમાં ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ, આ જે કક્ષકો હોય ને એ ક્યાં હોય છે સર? આ જે કક્ષકો તમે કહો છો એ સમતલમાં હોય. ક્યાં હોય? સમતલમાં. કઈ રીતે? જો આપણે આ એક સમતલ આમ દોરીએ તો અહીંયાથી જે, એક મિનિટ બીજો કલર લો એટલે વધારે તમને આઈડિયા આવે. આ રીતનું હોય. દાખલા તરીકે આ ઝેડ છે, આ વાય છે અને આ એક્સ છે. તો આ કયા સમતલમાં થઈ સર? આ સમતલ થયું ડી ઝેડ એક્સ. રેડી? એ જ પ્રમાણે દાખલા તરીકે આપણી પાસે બીજું સમતલ છે. ચાલો હવે આ ફરીથી કયું છે? વાય છે, ઝેડ છે અને એક્સ છે. તો આ વાય ના સમતલ અને આ એક્સ નું સમતલ સર ડી વાય એક્સ છે, બરોબર છે, અથવા ડી એક્સ વાય, તમે જે કયો એ ડી વાય એક્સ અથવા ડી એક્સ વાય, બરોબર છે. અને હજી એક સમતલ ની રચના બને છે, બરોબર. એ રચના કઈ રીતની હશે? ચલો આ છે અને એક ઝેડ એક્સ હશે, એટલે ઝેડ વાળું અને આ એક્સ વાળું, આ વાય, આ ઝેડ અને આ એક્સ, સોરી વાય ઝેડ હશે, એટલે વાય અક્ષ ઉપર અને ઝેડ અક્ષ ઉપર. અને ત્યારબાદ આ વાય, આ ઝેડ અને એક્સ, એટલે કેના ઉપર હોય? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય, એટલે અક્ષ ઉપર હોય. કઈ? એક્સ સ્ક્વેર અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર. જો આમાં અક્ષ ઉપર હશે, એક એક્સ અક્ષ ઉપર હશે અને એક વાય અક્ષ ઉપર હશે. ત્યારબાદ અહીંયા ફરીથી ઉપર ઝેડ મૂકું છું, બરોબર છે. અત્યારે સ્થાન મેં ફેરવી નાખ્યું છે, ઊંચું કરી દીધું છે. આ રીતનું હોય સમતલ. હવે જ્યારે પણ ભાગીદારી કરવા, કોઈ ડી કક્ષકના તત્વો સાથે ભાગીદારી કરવા આવે ત્યારે એની કોઈ નિશ્ચિત કક્ષક ઉપર એનો ઇલેક્ટ્રોન યુગ્મ આવે. હવે દાખલા તરીકે ML6 પ્રકારનું સંયોજન હોય તો ભાગીદારી કરવા વાળો, આવવા વાળો જે તત્વ છે એના સમતલમાં આવે. ક્યાં આવે? સમતલમાં, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, બરોબર છે. એના માટે તમારે એટોમિક સ્ટ્રક્ચર ભરપૂર વ્યવસ્થિત જોવું પડે ને ભણવું પડે. હવે ML6 પ્રકારના લિગેન્ડ છે, એમાં જે લિગેન્ડ છે, જે 6 લિગેન્ડો છે એ સમતલમાં આવે. સમતલમાં અહીંયા ડી કક્ષકમાં સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બહુ વધારે, એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એને કારણે એમનું ક્ષેત્ર વિભાજન થાય. એટલે જો મુક્ત આયન છે અત્યારે, બરોબર છે, મુક્ત આયન નહીં, મુક્ત આયન છે, એટલે એમ પ્રકારનો મેટલ છે જે સંક્રાંતિ તત્વ છે. જે શું છે? હવે શું થાય કે ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જા, એટલે ધીરે ધીરે એનું એન્જિન ગરમ થાય, એટલે લિગેન્ડ આવતો એટલે એ મેટલ શું કરે? પોતાની કક્ષકોને વિસ્તરિત કરે. પોતાની કક્ષકોને વિસ્તરિત કરે એટલે આટલો ભાગ દેખાય જો મેટલનો, એ વિસ્તરિત થવા લાગ્યો. હવે આ 5 ભાગ છે, દેખાય છે? ડી એક્સ વાય, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ડી ઝેડ સ્ક્વેર, ડી એક્સ વાય, ડી વાય ઝેડ ને ડી ઝેડ એક્સ.
હવે શું થાય કે અહીંયા ક્ષેત્ર વિભાજન થાય. ક્ષેત્ર વિભાજન થાય એટલે લિગેન્ડ જ્યારે 6 લિગેન્ડ મેટલની આજુબાજુ આવે છે, અહીંયા જો તમે જોઈ શકો છો, એક અહીંયા છે, અહીંયા છે, અહીંયા, આ 6 લિગેન્ડ જ્યારે મેટલની આજુબાજુ આવે તો એ મેટલના જે કક્ષકોનું ક્ષેત્ર વિભાજન થાય એમાં dx² - y² અને dz² ની ઉર્જા વધી જાય. બરોબર છે. એટલે ક્ષેત્ર વિભાજનમાં જો અહીંયા ઉર્જાનો ગ્રાફ આપ્યો છે, એટલે ઉર્જામાં ક્ષેત્ર વિભાજનમાં ઉપર તરફ ચડે, જ્યારે dx², dxy, dyz ને dzx એ ક્ષેત્રમાં નીચે તરફ, એટલે અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન થાય, જેને આ ક્ષેત્ર વિભાજનને કહેવાય બેરી સેન્ટર. અને ડેલ્ટા છે એને ક્ષેત્ર વિભાજન કહેવાય. અષ્ટફલકીય રચના એટલે ઓક્ટોહાઇડ્રલ. આ ઓ નો મીનિંગ થાય ઓક્ટા હાઇડ્રલ, એટલે અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન કહેવાય. શું કહેવાય? અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન. એટલે બે ભાગ પડે. dx² - y² છે એ શું બને છે? ઊંચી ઉર્જા વાળું. dxy, dyz અને dzx નીચી ઉર્જા. એટલે નીચી ઉર્જા વાળાને કહેવાય T2G અને ઊંચી ઉર્જા વાળા જે સંયોજનો તત્વો બને છે એને EG કહેવાય. સર આ જે ભાગ પડ્યા 3/5 ને 2/5 એ એક્ઝેક્ટલી છે શું? જો હું તમને સમજાવું એ છે શું. દાખલા તરીકે અહીંયા તમારી પાસે 5 કક્ષકો છે, એટલે 5 કક્ષકનો સરેરાશ ભાગ પડો એટલે 1/5 થાય. બરોબર છે. શું થશે? 1/5, કારણ કે 5 ના સરેરાશ ભાગ કરે તો 1 માં કેટલો ભાગ આવે? હવે 1 નો તમે જો ભાગ પાડો એટલે આપણે એની અંદર છે ને 5 ભાગ પાડીએ, બરોબર છે. એમાંથી જો 3/5 એટલે આને, સોરી 1 મિનિટ, આ 3/5 ને 2/5 એટલે ઉપર કુલ 5 કક્ષકો થઈ. કેટલી થઈ? 5 કક્ષક. એટલે 1 નો ભાગ આવે 0.2. કેટલો આવે? 0.2. હવે 0.2 પ્લસ 0.2 પ્લસ 0.2 એવા કુલ કેટલા થયા? 0.6. 0.6 ને આપણે 6/10 લખી શકીએ? હા સર લખી શકો. 6/10 એટલે 3/5 કરી શકીએ? હા સર એ જ પ્રમાણે. તો અહીંયા છે ને જો બે કક્ષકો છે ઓલરેડી, પણ ઘટે છે કેટલી? 3/5 જેટલી ઘટે છે, કારણ કે 0.2 આ બધી કક્ષકો છે 0.2 ભેગી કરો એટલે કુલ 5 કક્ષકો ભેગી કરો એટલે કુલ ડી કક્ષક 1 બને ને. જો આ ડી કક્ષક 1 હોય એના 5 પ્રકાર હોય. dxy, dyz, dx² - y² ને dz². એવા કુલ 5 પ્રકાર એની અંદર આવતા હોય, આપણને જોવા મળે છે. એટલે 1 ના ભાગમાં કેટલી આવે એ આપણને વધારે આઈડિયા આવી જાય. હવે શું થાય કે નીચે તરફ તમે જાઓ, અહીંયાથી એક જ મિનિટ, અહીંયા નીચે આવો તો હવે અહીંયા કેટલી છે? 3 ઓલરેડી છે. ઘટે છે કેટલી? 0.2 પ્લસ 0.2 એટલે બે કક્ષકો ઘટે છે. એટલે આ કેટલા થયા? 0.4. 0.4 એટલે દીકરા 4/10 અને 4/10 એટલે 2/5 નો નીચે ઘટાડો છે, જ્યારે 3/5 માં ઉપર ઘટાડો છે. એટલે એને 2/5 ઓક્ટાહાઇડ્રલ ને 3/5 ઓક્ટાહાઇડ્રલ તરીકે એને સ્વીકારવામાં આવે છે. આ ક્ષેત્ર વિભાજન આ રીતના થયું. હવે જો સમજો ખાસ ક્ષેત્ર વિભાજનની હવેની થિયરી. અક્ષો પર શું છે કે અક્ષો ઉપર જે કક્ષકો ઇલેક્ટ્રોન આવે એને કારણે શું થાય કે સર dx² - y² ને dz² કક્ષકો લિગેન્ડ સાથે વધુ અપાકર્ષણ અનુભવે, જેને કારણે શક્તિ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જા કરતા શું થાય? વધે. અને ઊંચી શક્તિ ધરાવતી બે ઈજી કક્ષકો મળે છે. અક્ષો ઉપર રહેલ અક્ષો વચ્ચે એટલે ક્યાં કહેવાય એને? સમતલમાં. અમને કીધું ને મેં, સમતલમાં dxy, dyz ને dzx કક્ષકો લિગેન્ડ સાથે ઓછું અપાકર્ષણ અનુભવે, જેથી તેમની શક્તિ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રવાદના ઉર્જા કરતા ઘટે, જેથી કારણે આપણે એને T2G કક્ષક કહીએ. અને આનું ક્ષેત્ર વિભાજનને જેને Δ0 કહીએ. જો સામાન્ય રીતે લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતાના વધારાને આધારે લિગેન્ડની શ્રેણી નીચે મુજબ. હવે જો તમારી પાસે આ રીતના 5D ની કક્ષકો હોય, બરોબર છે, આ 5D ની કક્ષકોનું પહેલા તો એની ઉત્તેજિત અવસ્થામાં રાખે, પછી એનું ક્ષેત્ર વિભાજન થાય બે રીતે. એમાં ઈજી કક્ષક ઉપર જાય, T2G કક્ષક છે એ નીચે હોય. હવે આ ક્ષેત્ર વિભાજન થાય છે કોને કારણે? એમને હવામાં થાય છે? ના સર, હવામાં નથી થતું, લિગેન્ડની હાજરીને કારણે થાય. કોને કારણે થાય? લિગેન્ડની હાજરીને કારણે ક્ષેત્ર વિભાજન શક્ય બને છે.
લિગેન્ડની હાજરીને કારણે ક્ષેત્ર વિભાજન છે. એટલે જેટલો પ્રબળ લિગેન્ડ હશે એટલું જ ક્ષેત્ર વિભાજન કેવું હશે? વધારે હશે. બરોબર છે. એટલે આ જેવો તમને લિગેન્ડની પ્રબળતા આપી છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને આધારે. હવે સમજો કે હવેની થિયરી બહુ ઇમ્પોર્ટન્સ છે. આની હારે રિલેટેડમાં છે ને આ ઇમ્પોર્ટન્ટ એટલે વધારે કહું છું કે આનામાં એમસીક્યુ આના બહુ જોવા મળે. હવે અત્યાર સુધી આપણે એવું ભણતા કે સર D5 ઇલેક્ટ્રોન હોય, D0 ઇલેક્ટ્રોન હોય, D10 ઇલેક્ટ્રોન હોય ને એટલે આ કક્ષકોની સ્ટેબિલિટી આ બહુ જોરદાર એમ. શું કામ? સર આને આપણે કહેતા ડી જનરેટ કક્ષક. શું કહેતા? ડી જનરેટ કક્ષક. અને ડી જનરેટ કક્ષકને ગુજરાતીમાં કહેવાય સમશક્તિક કક્ષક. કેવી? જેની શક્તિ કેવી હોય? સમાન હોય. પણ જેવું ક્ષેત્ર વિભાજન શીખા ને એટલે એમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ક્ષેત્ર વિભાજન શીખા ને એમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. શું ટર્નિંગ પોઈન્ટ આવ્યો? કે દાખલા તરીકે તમે એવું કહો છો કે ડી ની 5 કક્ષકો છે એ બધાય સરખા છે, પણ એવું સરખું નથી, કારણ કે ક્ષેત્ર વિભાજન જોયું એમાં 2 કક્ષકો છે એ ઉપર ચડી જાય જ્યારે 3 કક્ષકો નીચે રહે. તો આની ગોઠવણી કરવી હોય તો કેમ કરો? એટલે હવે એને આપ્યું ઉદાહરણ કે દાખલા તરીકે D4 ઇલેક્ટ્રોન છે તમારી પાસે. શું છે? D4 ઇલેક્ટ્રોન. હવે તમે 2 કક્ષકો ઉપર છે અને 3 કક્ષકો ક્યાં છે? નીચે છે. હવે આની અંદર તમે ઇલેક્ટ્રોન ગોઠવો છો. ચાલો, એટલે 1, 2 અને 3. હવે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં મૂકવો? તમારી પાસે 2 પોસિબિલિટી રહે. જો એક ચોથો ઇલેક્ટ્રોન અહીંયા મૂકો તો એક શરતનું પાલન થાય, પેલા બધા અયુગ્મિત ને પછી યુગ્મિત કર્યા. અને બીજી પોસિબિલિટી શું રહે કે પેલા બધા અયુગ્મિત કરો. જો અહીંયા તમારી પાસે 2 પોસિબિલિટી છે, 1, 2, 3 અને 4. હવે આ બંને તમે લખો ને તો બંને રીતે તમે સાચા ગણાવો. કેમ? બેમાં હુન્ડના નિયમનું પાલન થાય. જો પેલા નીચા શક્તિ સ્તરના કમ્પ્લીટ કરી નાખો ને પછી ઊંચા શક્તિ સ્તરના ભરો, એ સાચું થાય. અથવા બધાને અયુગ્મિત કરો ને પાછા બધાને યુગ્મિત કરો, એ બે પોસિબિલિટી સાચી છે. એટલે અહીં આ બંને ઘટના શક્ય છે. પણ ક્યારે શું કરવું એ ખબર ન પડે ને. હવે મેન ઈ જ શીખવાનું છે કે બંને પોસિબિલિટી આપણને ખબર છે કે ભાઈ આ રીતના બંને રીતે શક્યતા છે આપણી પાસે, પણ ક્યારે કઈ પોસિબિલિટી વાપરવી એ મહત્વનું છે આપણા માટે. તો એના માટે તમારે જોવું પડે ક્ષેત્ર વિભાજન અને યુગ્મીકરણ વિશે. જો Δ0 એટલે આપણને ખબર છે શું છે? અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન. Δ0 એટલે શું થાય? અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન. જ્યારે P એક વસ્તુ આવે જેને કહેવાય યુગ્મીકરણ. શું કહેવાય? યુગ્મીકરણ. અહીંયા 2 પાર્ટમાં આપણે એને વહેંચી દઈએ, જેટલી પછી જો જગ્યાની જરૂરિયાત હશે તો આપણે લેશું. ફર્સ્ટ પાર્ટ છે દાખલા તરીકે તમારું ક્ષેત્ર વિભાજન છે એ યુગ્મીકરણ કરતા વધારે છે. એટલે ક્ષેત્ર વિભાજન કેવું છે? ક્ષેત્ર વિભાજન વધારે છે, અહીં વધુ છે. હવે આની અંદર તમારે D4 ઇલેક્ટ્રોન મૂકો છો. ક્ષેત્ર વિભાજન વધારે છે એનો મિનિંગ જોજો ખાસ. ક્ષેત્ર વિભાજન વધારે છે એનો મિનિંગ કે આ જે EG કક્ષક છે અને T2G કક્ષક છે એમની વચ્ચે જે સ્પેસ છે એ વધારે થાય. ક્ષેત્ર વિભાજન એટલે 2 સ્તરને અલગ અલગ જુદા કરવા. તો આમાં EG અને T2G 2 સ્તર કેવા થઈ ગયા? સર એકબીજાથી બહુ વધારે સેપરેટ થઈ ગયા. હે ને? દેખાતું જ હશે તમને, એકબીજાથી વધારે સેપરેટ થઈ ગયા. તો આવી ઘટનાની અંદર યુગ્મીકરણ ઉર્જા ઓછી છે. યુગ્મીકરણ ઉર્જા ઓછી છે એનો મિનિંગ શું થાય? યુગ્મીકરણ ઉર્જા ઓછી છે એનો મિનિંગ શું થાય? યુગ્મીકરણ ઝડપી થાય. હા, યુગ્મિત બને ત્યારે ઉર્જાને જે દૂર થવી જોઈએ ઓછી થાય. એટલે ઇલેક્ટ્રોનને તમારે શું કરવાનું છે? પેલા સિંગલ અહીંયા ગોઠવો, એક અહીંયા ગોઠવો, એક અહીંયા ગોઠવો અને એક અહીંયા ગોઠવો, અને એક ચોથો ઇલેક્ટ્રોન છે એ તમારે નીચે જ ગોઠવી દેવાનું. કેમ? સર યુગ્મીકરણ ઉર્જા ઓછી છે એટલે એવી જરૂરિયાત છે નીચે જ ગોઠવી દેવાનું. હા, સામે જુઓ તમારું ક્ષેત્ર વિભાજન વધારે છે. ક્ષેત્ર વિભાજન વધારે છે એટલે ઉપર જવામાં વાર લાગે. રેડી? ક્ષેત્ર વિભાજન વધારે છે એટલે ઉપર જવામાં વાર લાગશે, એટલે તમારે યુગ્મીકરણ નીચે કરી નાખવાનું. એટલે આની ઇલેક્ટ્રોન રચના બને T2G4 અને EG30. શું બને? T2G4 અને EG0. હવે શું કરવાનું તમારે? સર અહીંયા આવો.
સેકન્ડ. ડેલ્ટા ઓછું અને યુગ્મીકરણ વધારે છે એટલે અહીંયા શું છે? યુગ્મીકરણ ઉર્જા વધુ છે. યુગ્મીકરણ ઉર્જા વધુ છે. ફરીથી D4 અહીંયા બે જગ્યા છે, અહીંયા છે. શું કરશો ભાઈ? ક્ષેત્ર વિભાજન વધારે છે, સોરી ઓછું છે, યુગ્મીકરણ ઉર્જા વધારે છે એટલે તમારે ઇલેક્ટ્રોન ચોથો ઉપર મૂકવો પડે, હે ને? તમારે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં મૂકવો પડે? ઉપર મૂકવો પડે. હવે ઉપર ઇલેક્ટ્રોન મૂકો એટલે આ Eg છે, આ શું છે? T2G છે એટલે આની ઇલેક્ટ્રોન રચના બને T2G3 અને Eg1. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જો ચતુષ્ફલકીય સંકીર્ણ સ્ફટિક ક્ષેત્ર વિભાજન સેમ એઝ ઇટ ઇઝ છે, ખાલી ચેન્જીસ એટલો આવશે કે હવે ઇલેક્ટ્રોન છે ને એ સમતલમાં આવે. ક્યાં આવે? સમતલમાં. એટલે dxy dyz અને dzx કક્ષકો ઉપર જાય અને dx² - y² અને dz² ક્યાં આવે? નીચે આવે છે, જે 2/5 અને 3/5. સેમ ટુ સેમ અષ્ટફલકીયની જેવી જ રચના બને. ચાલો હવે છે ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ અથવા લો સ્પિન કોમ્પ્લેક્સ, જેને આંતરકક્ષીય સંકીર્ણ અથવા નીચા સ્પિન સંકીર્ણ કહેવાય છે. જે સવર્ગ સંયોજનમાં સંકરણ માટે ધાતુ આયન અંદરની ડી કક્ષક, અંદરની ડી કક્ષક એટલે 3D વાપરતી હોય ટી, ઓકે, n-1d એટલે 3D અથવા કોઈ બી અંદરની ડી કક્ષક વાપરતી હોય તો અંદરની ડી કક્ષક ક્યારે વાપરી શકે દીકરા? જો મેં હમણાં ઓલામાં શીખવાડ્યું હતું કે સર આ લિગેન્ડ પ્રબળ હોવો જોઈએ. જો આંતરકક્ષકીય સંકીર્ણ હોય તો લિગેન્ડ કેવો હોવો જોઈએ? પ્રબળ હોવો જોઈએ. કેમ સર પ્રબળ હોવો જોઈએ? બીકોઝ ઓફ ધક્કો મારીને 3D કક્ષકના રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરે અને ધક્કો મારીને ઈ ડી કક્ષક વાપરે. એટલે પ્રબળ લિગેન્ડ હોય તો જ આંતરકક્ષકીય સંકીર્ણ બને. એને લો સ્પિન કોમ્પ્લેક્સ. જો અહીંયા એમોનિયા છે, સાયનાઇડ છે. હવે છે આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, જેને કહેવાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ. બાહ્ય કક્ષકીય સંકીર્ણ જો આપણે ઓલામાં લખતા ખબર છે કે 3s 4p ને 4d એવું લખતા. હવે જો 4d કક્ષક વાપરે, કઈ કક્ષક વાપરે? 4d કક્ષક વાપરે તો 4d કક્ષક ક્યારે વાપરી શકે કે સર એનો લિગેન્ડ કેવો હોય? નિર્બળ લિગેન્ડ હોય. નિર્બળ લિગેન્ડ હોય તો જ આવી શક્યતા છે ને, બરોબર છે? પ્રબળ લિગેન્ડ હશે તો એવું કરી શકશે નહીં. તો તે ધક્કો મારીને અંદરની ડી કક્ષક જ વાપરી નાખે ને. ચાલો પછી છે સ્ફટિક ક્ષેત્રવાદ વિભાજન એનર્જી, જેને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કહેવાય. જો અષ્ટફલકીય સંકીર્ણ માટેનું સૂત્ર છે -0.4x + 0.6y Δ0. સમચતુષ્ફલકીય સંકીર્ણ માટે છે CFAC 0.4x - 0.6y Δt. ટેટ્રાહાઇડ્રલ, બીકોઝ ઓફ ટી એટલે ટેટ્રાહાઇડ્રલ. x શું છે કે ઇલેક્ટ્રોન T2G માં કેટલા ગયા અને Eg માં ગયા એની સંખ્યા x અને y. દાખલા તરીકે કોન્ફિગરેશન છે શરૂઆતમાં d માં 1 ઇલેક્ટ્રોન છે એટલે ઓબ્વિયસલી T2G માં જ ગોઠવાય, પેલા નીચા શક્તિ સ્તરમાં જ ગોઠવાય, ભલે ને યુગ્મીકરણ ઉર્જા વધારે હોય કે નીચી હોય. હવે એમાં અહીંયા આપ્યું છે લો સ્પિન. લો સ્પિન નો મિનિંગ શું થાય કે લિગેન્ડ પ્રબળ હોય. ધ્યાન આપજો, લો સ્પિન નો મિનિંગ થાય લિગેન્ડ પ્રબળ હોય, જ્યારે હાઈ સ્પિન નો મિનિંગ થાય શું? બાહ્ય કક્ષા સંકીર્ણ જેનો લિગેન્ડ નિર્બળ હોય. હવે પ્રબળ લિગેન્ડ હોય અને નિર્બળ લિગેન્ડ હોય, એના ઉપરથી સર યુગ્મીકરણ ને ક્ષેત્ર વિભાજન ખબર પડી જાય? હા, કઈ રીતે ખબર પડે? જો હું શીખવાડું. જો આ ધ્યાન આપજો. જો તમારી પાસે Δ0 છે એ p કરતા યુગ્મીકરણ કરતા વધારે છે તો તમારે સમજવાનું કે પ્રબળ લિગેન્ડ હશે. કેમ પ્રબળ લિગેન્ડ? કારણ કે ધડાંગ દેખાણ સીધો અંદર જાય ને એટલે ક્ષેત્ર વિભાજન જોરદાર કરે. જો તમારું ક્ષેત્ર વિભાજન ઓછું છે ને યુગ્મીકરણ ઉર્જા વધારે છે, ધેટ ઇઝ વાય તમારે સમજવાનું કે આ નિર્બળ લિગેન્ડ છે. તો હવે T2G માં ઇલેક્ટ્રોનમાં ગોઠવણી ખબર પડી જાય ને. હવે લો સ્પિન હોય તો પ્રબળ લિગેન્ડ, પ્રબળ લિગેન્ડ હોય તો ક્ષેત્ર વિભાજન વધારે, ક્ષેત્ર વિભાજન વધારે હોય તો ઇલેક્ટ્રોન કેમાં ગોઠવાય? પેલા નીચે ગોઠવાય. ક્યાં ગોઠવાય? નીચે ગોઠવાય. જો અહીંયા સમજાશે. 3 સુધી જ નહીં ખબર પડે, ચોથા થી જોવો.
T2G માં 4 ઇલેક્ટ્રોન, EG માં 0. શું કામ? લો સ્પિન. લો સ્પિન એટલે પ્રબળ લિગેન્ડ, પ્રબળ લિગેન્ડ એટલે ક્ષેત્ર વિભાજન વધારે અને યુગ્મીકરણ ઉર્જા ઓછી એટલે પેલા નીચે ના ભરાય. હવે એઝ ઇટ ઇઝ સામે આવો જોવો. હાઈ સ્પિન સ્ટેટ દેખાય? જો એમાઇન, એક મિનિટ, પ્રશ્ન આવ્યો છે આમાં છે ને, જો આ નિકલ વાળામાં કમ્પાઉન્ડમાં છે ને, એ આઉટરમાં નહીં આવે હો. આ આઉટર ઓર્બિટલમાં નો આવે, પ્રબળ લિગેન્ડ છે ને. ચાલો અહીંયા જોવો, જો આ તમને સમજાઈ જાય, આ જ ઉદાહરણ ખાલી મેં આપ્યું ને એમાં તમને આઈડિયા આવી જાય કે શું કહેવા માંગે છે. બરોબર છે. T2G5 પણ અહીંયા એ લોકો EG માં પેલા ગોઠવી નાખે. શું કામ સર? હાઈ સ્પિન છે એટલે નિર્બળ લિગેન્ડ હશે. સોરી, અહીંયા છે નિર્બળ આવશે, અહીંયા પ્રબળ નહીં, આ નિર્બળ, નિર્બળ લિગેન્ડ આવે. ઓકે, આઈડિયા આવશે કે શીખવાડવું પડશે હજી આખું? ચાલો D10 સુધી છે, જોઈ લો. ચાલો હવે સવર્ગ સંયોજનનો રંગ. આપણને ખબર છે કે કોઈ પણ સવર્ગ સંયોજનો છે એ રંગ આપે છે. આપણે ડી વિભાગમાં ભણ્યા ને, શું ભણ્યા હતા ડી વિભાગમાં? ભૂરો કુકર લેવા જાય. કેટલા કુકર લે? બે કુકર લે. કેમાં નાખે? કોથળીમાં નાખે. શું કરે? વિચાર કરે. કોનો વિચાર કરે? લીલાનો વિચાર કરે. લીલાને શું કે? આવની. ક્યારે? 2 થી 2 એટલે Fe+2, વેનેડિયમ +3 અને નિકલ +3. લીલા કે ક્યાં આવું? ભૂરો કે જાંબુના ઝાડ નીચે, એટલે જાંબલી રંગ થાય. અહીંયા વેક્રોમાં, વેક્રોમાં એટલે વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ. પણ ભૂરો ગયો નહીં, તો લીલાએ શું કીધું કે હું જાંબુના ઝાડ નીચે વેક્રોમાં ક્યારની 2 થી એટલે +2 +3 +3. પણ ભૂરો ગયો નહીં. હવે ઓબ્વિયસલી ભૂરો ન જાય એટલે લીલા નારાજ થાય. નારાજ થાય એટલે ભૂરો મનાવે. ભૂરાએ એવી મનાવી લીલાને કે લીલાના કોમળ ગાલ એટલે કે કોબાલ્ટ અને મેંગેનીઝ, પાછા એક નહીં 2 કોમળ ગાલ એટલે +2 કેવા થઈ ગયા? ગુલાબી. એટલે કોબાલ્ટ +2 અને મેંગેનીઝ +2 ગુલાબી રંગ આપે. આ સાંભળીને એના હાથ પીળા કરવાનો વારો આવ્યો. આથી એટલે આયન +3 કેવા થઈ ગયા? પીળા. રેડી? હવે આ સંયોજનો આટલા આપ્યા છે. આ રંગ આપવાનું જે કારણ છે, ચાલો તમે એસ વિભાગના તત્વોમાં તો ખબર જ છે, તત્વ જ પોતે રંગ આપે છે. હવે આ સંયોજનો છે એ રંગ આપવાનું મુખ્ય કારણ શું છે? કઈ રીતના લોકો રંગ આપે? તો આ રંગ આપવાનું જે મુખ્ય રીઝન છે ને કઈ રીતના રંગ આપે છે એ બી હું તમને શીખવાડી દઉં. આને કહેવાય ડીડી સંક્રાંતિ. શું કહેવાય? ડીડી સંક્રાંતિ. હવે કઈ રીતના ડીડી સંક્રાંતિ હશે જોઈએ આપણે. હવે આપણને ખબર છે કે કોઈ પણ D1 ઇલેક્ટ્રોન છે, આપણને EG કક્ષક વિશે ખબર છે અને T2G કક્ષક વિશે ખબર છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન છે એ D ના આ કક્ષકમાં છે, જ્યારે ઉત્તેજિત થાય અને નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન પહોંચે, એટલે હવે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં છે, આ નીચો શક્તિ સ્તર કહેવાય ને. એક મિનિટ, ચાલો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં ગયો. હવે ઊંચા શક્તિ સ્તરમાંથી પાછો જ્યારે નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે કોઈ યોગ્ય તરંગ લંબાઈ ઉત્પન્ન કરે. ધ્યાન આપજો. અથવા કોઈ ચોક્કસ આવૃત્તિ ઉત્પન્ન કરે ઓર તરંગ લંબાઈ ઉત્પન્ન કરે. જ્યારે ઉપરના નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ કે આવૃત્તિ ઉત્પન્ન કરે. હવે જો ચોક્કસ તરંગ લંબાઈ કે આવૃત્તિ ઉત્પન્ન કરે, ધ્યાન આપજો. હવે જો ટર્નિંગ પોઈન્ટ છે આ થિયરી શીખવાનો, કે આવૃત્તિ ઉત્પન્ન કરે એટલે આપણને વસ્તુ ખબર છે કે કોઈ ચોક્કસ રંગ આપે. કારણ કે જો આવૃત્તિ અને તરંગ લંબાઈને એકબીજાને વ્યસ્ત સંબંધ હોય, એટલે જેટલી આવૃત્તિ વધારે એટલી તરંગ લંબાઈ ઓછી. હવે તમને જાની વાલી પીનારા રંગ ખબર છે? જાની વાલી પીનારા. હવે અહીંથી તમે જાંબલી થી રાતા તરફ જાવ ને ત્યારે તરંગ લંબાઈ વધે કે ઘટે? વધે.
કારણ કે રાતાની તરંગ લંબાઈ, રાતો રંગ હોય ને એની તરંગ લંબાઈ લગભગ 750 નેનોમીટર હોય, જ્યારે જાંબલી રંગ હોય ને એની તરંગ લંબાઈ અરાઉન્ડિંગ 450 કે 400 અરાઉન્ડિંગ નેનોમીટર. એટલે રાતા રંગની તરંગ લંબાઈ વધારે હોય. એટલે જેની આવૃત્તિ વધારે એની તરંગ લંબાઈ ઓછી, જેની તરંગ લંબાઈ વધારે એની આવૃત્તિ ઓછી. ચાલો, હવે નીચા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં જાય, ઊંચા શક્તિ સ્તરમાંથી પાછો જો ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં આવે ને ત્યારે કોઈ ચોક્કસ આવૃત્તિ કે કોઈ ચોક્કસ તરંગ લંબાઈનો પ્રકાશ ઉત્પન્ન કરે. ડેફિનેટલી કોઈ ચોક્કસ તરંગ લંબાઈનો જે પ્રકાશ ઉત્પન્ન કરતો હોય ને દીકરા, તો તમને કોઈ ચોક્કસ રંગ આપે, કોઈ પણ કોઓર્ડિનેશન સંયોજન હોય આ ચોક્કસ રંગ આપે. હવે શું થાય, ડિસાઇડ કેમ થાય કે સર કયો લિગેન્ડ કેવો રંગ આપે? જો એનું ડિસાઇડેશન કરવું એટલે બહુ સરળ વસ્તુ છે. તમે બીજા ચેપ્ટરની અંદર ધોરણ 11 માં બીજું ચેપ્ટર ભણ્યા હતા, એમાં એક સૂત્ર હતું ઉર્જાનું. શું સૂત્ર હતું? E is equal to hc by લેમ્બડા. હવે જેની ઉર્જા વધારે હોય ડેફિનેટલી એની તરંગ લંબાઈ ઓછી હોય. હવે ઉર્જા કોની વધારે હોય? સર ઉર્જા એની વધારે હોય જે પ્રબળ લિગેન્ડ હોય. કેમ સર પ્રબળ લિગેન્ડની ઉર્જા વધારે? કારણ કે પ્રબળ લિગેન્ડ હોય તો એ ક્ષેત્ર વિભાજન વધારે કરે. સમજાય છે? ક્ષેત્ર વિભાજન કેવું કરે? વધારે કરે. સર ક્ષેત્ર વિભાજન ઉપરથી થોડીક ઉર્જાની ખબર પડે. ક્ષેત્ર વિભાજન ભણાયું ત્યારે આવું કંઈક જોયું હતું? અહીંયા 5D કક્ષક હોય, પછી અહીંયા ઉત્તેજિત થાય, અને જેટલું આ વધારે T2G ઉપર જાય, એવું જરૂરી નથી T2G હોય કે EG હોય, આ બે હોઈ શકે આ રીતનું કે. એટલે જેટલું ક્ષેત્ર વિભાજન બમણું, ધ્યાન આપજો, એ કદાચ ઓક્ટોહાઇડ્રલ હોય કે ટેટ્રાહાઇડ્રલ હોય, જેટલું ક્ષેત્ર વિભાજન બમણું વધારે એટલું આ જે છે ને આ કક્ષકો એ ઊંચી જાય. સમજો, આ જે કક્ષકો છે એ એટલી ઊંચી જાય, અને જેટલી ઊંચી જાય એનો મિનિંગ ઊંચા ઉપર એને ધક્કો કોણ મારી શકે? જો પ્રબળ લિગેન્ડ હોય તો જ મારી શકે. પ્રબળ લિગેન્ડ હોય તો ઉર્જા કેવી થઈ? વધી. અને ઉર્જા વધી તો તરંગ લંબાઈ ઘટી. આટલું યાદ રહેશે. આ તમારા માટે છે ને બ્રહ્માસ્ત્ર કહેવાય. આટલું જેને યાદ થઈ જાય એ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ નો કદાચ ગમે ત્યાંથી ક્વેશ્ચન એને કાઢવો હોય રંગ માટેનો તો એ ગમે ત્યાંથી કાઢે, તમે આને શીખી શકો. ઓકે, ચાલો. એટલે આટલું પેલા ભેજામાં એકવાર બેસાડી દો. એટલે સમજો કે દાખલા તરીકે લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર, જો દ્વિદંતીય લિગેન્ડ છે, બહુદંતીય લિગેન્ડ છે, આ બધા સંયોજનો છે એ પ્રબળ લિગેન્ડની કેટેગરીમાં આવે. જેમ લિગેન્ડની પ્રબળતા વધતી જાય એમ એનો રંગ છે એ રાતાથી જાંબલી તરફ જવા મળે. કેમ સાહેબ એવું? બીકોઝ ઓફ રાતાથી જાંબલી તરફ જાવ એમ તરંગ લંબાઈ ઘટે. જો આમ જાવ એમ તરંગ લંબાઈ વધે. ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા. લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન થતું નથી, તો ડેફિનેટલી ગાંડાને ખબર પડે કે લિગેન્ડ હોય તો ક્ષેત્ર વિભાજન થાય, લિગેન્ડ વગર ક્ષેત્ર વિભાજન શક્ય નથી. તેથી પદાર્થ છે એ રંગવિહીન હોય છે. હવે જો ટિટેનિયમ H2O 6 ટાઈમ્સ Cl3 ને ગરમ કરતા પાણી દૂર થાય, તેથી તે રંગવિહીન. ડેફિનેટલી લિગેન્ડ પાણી દૂર કરો તો પાણી જ લિગેન્ડ તરીકે વર્તે છે. હવે એને તમે કાઢી નાખો તો રંગ આવવાનો નથી. નિર્જળ CuSO4 હોય તો એ સફેદ રંગનો હોય, પણ જો એમાં 5 ટાઈમ H2O નાખો તો એ વાદળી રંગ બની જાય, બીકોઝ ઓફ 5 ટાઈમ H2O તમને લિગેન્ડ તરીકે વર્તશે. હવે જો તમારી પાસે નિકલ H2O 6 મોલ છે, 6 ટાઈમ H2O છે, એ તમને લીલો રંગ આપે છે. હું અહીંયા લખી દઉં છું, જાની વાલી પીનારા. ચલો, ઓકે, જાની વાલી પીનારા આપણે લખી દીધું. હવે એની અંદર En દાખલ કરું છું. En એટલે શું થાય? En એ લિગેન્ડ છે. હા, ઇથેન 1,2 ઇથેન 1,2 ડાયમાઇન હે ને? આ છે ઇથેન 1,2 ડાયમાઇન. આ કેવો લિગેન્ડ છે દીકરા? દ્વિદંતીય લિગેન્ડ છે ને, કારણ કે અહીંયા પણ એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અહીંયા પણ એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે દ્વિદંતીય લિગેન્ડ છે. હવે જો લિગેન્ડ એન્ટર થયો એટલે લીલા રંગમાંથી આછો ભૂરો થવા લાગ્યો. જોવો, ખાસ જોજો. એટલે લીલો રંગ ક્યાં છે? અહીંયા છે. હવે એમાંથી વાદળી, ભૂરો એટલે વાદળી થાય ને, વાદળી તરફ ગયો. જોવો, કારણ કે પ્રબળ લિગેન્ડની એન્ટ્રી થાય ભાઈ. પ્રબળ લિગેન્ડની એન્ટ્રી થાય એટલે શું થાય? ક્ષેત્ર વિભાજન વધે, ઉર્જા વધે. ક્ષેત્ર વિભાજન વધે તો ઉર્જા વધે, ઉર્જા વધે તો તરંગ લંબાઈ ઘટે. તરંગ લંબાઈ ઘટે એટલે વાદળી તરફ ગયો, કારણ કે આમ જાવ તો તરંગ લંબાઈ વધે. ચાલો,
હજી એક ઈએન નાખો એટલે ઈએન તો દ્વિદંતીય લિગેન્ડ એટલે ડેફિનેટલી તમારે બે H2O ને દૂર કરવા પડે. એટલે રંગ જો ભૂરાથી આછો જાંબલી ગયો, આછો જાંબલી એટલે વાદળી હતો ને એમાંથી જાંબલી તરફ ગયો, ફરીથી પ્રબળ લિગેન્ડ ગયો એટલે ક્ષેત્ર વિભાજન વધે. ક્ષેત્ર વિભાજન વધે તો ઉર્જા વધે, અને ઉર્જા વધે તો તરંગ લંબાઈ ઘટે. ફરીથી પાછો એક નાખો એટલે બે H2O છે દૂર કરી નાખો એટલે 3 થયો અને કમ્પ્લીટલી જાંબલી રંગ આપ્યો. જોવો એને જાંબલી રંગ ક્યારે આપે સર? 3 છે લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ જોરદાર પ્રબળ લિગેન્ડ હોય તો ઉર્જા જોરદાર રીતે વધારે થાય, ક્ષેત્ર વિભાજન જોરદાર રીતે વધારે થાય ને એટલી જ તરંગ લંબાઈ એની ઘટે. ધેટ ઇઝ વાય એ જાંબલી રંગ આપે છે. પડશે સમજ? હા ચાલો હવે છે જો સવર્ગ સંયોજનનું મહત્વ. એટલે સવર્ગ સંયોજનો ક્યાં ક્યાં ઉપયોગી છે એ થિયરિકલ પાર્ટ છે, બરોબર છે, એ જોઈ લેજો. એ વાંચવાનો છે એટલે એના ઉપયોગો છે. અસરકારક પરમાણવીય ક્રમાંક જેને EN ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવાય, કે ધાતુ આયનનો પરમાણવીય ક્રમાંક લખવાનો માઇનસ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ધાતુ આયન એ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો FeCN6 છે, પેલું શું કરવાનું? ધાતુનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? Fe નો 26. પછી શું કરવાનું? ઓક્સિડેશન અવસ્થા ડેફિનેટલી Cn ની -1 એવા 6 છે, -6 પેલી બાદ જાય +6 અને વીજભાર -3 એટલે -3 + 6 +3. 12 શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા કોની પાસે? લિગેન્ડ પાસે. હવે 6 Cn છે, એક Cn 2 ઇલેક્ટ્રોન આપે, એક યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન આપે ને, એવા 6 છે એટલે 12 ઇલેક્ટ્રોન આપે એટલે એનો ઇફેક્ટિવ એટોમિક નંબર 35 થાય. એનો એક રૂલ જોઈ લેજો કે જો જે સંકીર્ણનો EN ધાતુ આયનના પરમાણુ ક્રમાંક પછીના નિષ્ક્રિય તત્વના પરમાણુ ક્રમાંક જેટલો હોય તો સંકીર્ણની સ્થિરતા વધારે છે, જે હંમેશા સાચું નથી એટલે એ રૂલને આપણે ગણી શકાય નહીં. ચાલો પછી છે કાર્બનિક ધાત્વિક સંયોજનો. જે સંયોજનો એક કે વધુ કાર્બનિક ધાતુ બંધ ધરાવે તેને કાર્બનિક ધાત્વિક સંયોજન કહેવાય. કાર્બનિક ધાત્વિક સંયોજન બંધ એટલે કોઈ બહુ રોકેટ સાયન્સ નથી, પણ કોઈ પણ ધાતુ હોય એ જ્યારે કાર્બન સાથે બંધ બનાવે તો એને કાર્બન ધાત્વિક બંધ કહેવાય. ઇવન આપણે જોઈએ છે ગ્રિગનાટ પ્રક્રિયા. ગ્રિગનાટ પ્રક્રિયકને ઓર્ગેનિક મેટાલિક બોન્ડ કહેવાય, કારણ કે RMgX આ પ્રકારનો બોન્ડ હોય ઓર્ગેનિક મેટલ. ચલો હવે છે જો ધ બેઝિસ ઓફ ટાઇપ ઓફ એલિમેન્ટ્સ. જો મિથાઇલ લિથિયમ, મિથાઇલ લિથિયમ એટલે લિથિયમ અને એની હારે મિથાઇલ હોય. પછી ટ્રાય મિથાઇલ બોરોન, પછી ટીન આપ્યું છે ટેટ્રા ઇથાઇલ ટીન, લેડ આપ્યું છે, RMgX આપ્યું છે, સેમ સિગ્મા બોન્ડેડ ઓર્ગેનિક મેટાલિક્સ બોન્ડ. એટલે આ બધાની અંદર ખાલી સિગ્મા હોય. આ બધી વસ્તુ ખાલી એમનેમ જોવાની જ છે. જો સિલિકોન છે તો સિલિકોન આરે 3 CH3 આ રીતના જોડાયેલા સિલિકોન સાથે, હે ને? પછી DF બ્લોક નો ઓર્ગેનિક મેટાલિક બોન્ડ્સ હોય તો ઈટા આપ્યું છે C5H5 2 ટાઈમ્સ ને Fe. અહીંયા Fe+2 ને C5H5 ઉપર -1 ચાર્જ હોય, કારણ કે C5H5 આ રીતનું સંયોજન હશે. પછી આટલું તમારે કઈ એટલી બધી ડીપમાં નથી જવાની જરૂર, નીટ વાળાને ખાસ. ચલો આ એક ઇમ્પોર્ટન્ટ છે, આ જોઈ લેજો. ધાતુ કાર્બોનિલ સંયોજનો. કાર્બનિક ધાત્વિક સંયોજનો કે જેમાં CO લિગેન્ડ તરીકે, CO એટલે શું થાય સર? CO એટલે એને કહેવાય કાર્બોનિલ. બરોબર છે, શું કહેવાય? કાર્બોનિલ. જો મેં તમને જે લોકો મારી પાસે PDF માંગી છે ને, એ PDF ની અંદર બધા લિગેન્ડ છે ને, બધા લિગેન્ડ ને શું કહેવાય એ બધી વસ્તુ લખેલી છે, હે ને? ધન આયન, ઋણાયન લિગેન્ડ છે, તટસ્થ લિગેન્ડ છે, એને કઈ રીતના બોલી શકાય, કઈ રીતના લખી શકાય, બધી વસ્તુ છે. ટેટ્રા કાર્બોનિલ નિકલ, પેન્ટા કાર્બોનિલ નિકલ, હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ અને ડેકા કાર્બોનિલ મેંગેનીઝ છે. ધાતુ કાર્બોનિલ સંયોજનમાં ધાતુ અને કાર્બન વચ્ચેનો બંધ છે સિગ્મા અને પાઈ એમ બંને લાક્ષણિકતા ધરાવે છે. જો કાર્બોનિલની ભરેલી 2π2p કક્ષકો અને ધાતુની ખાલી ડી કક્ષકો વચ્ચે સિગ્મા બંધ હોય, અને π*2p કક્ષકો હોય તો ધાતુની ભરેલી ડી કક્ષક વચ્ચે પાઈ બંધ હોય. સર આ π*2p ક્યાં આવે ખબર? ચોથા ચેપ્ટરમાં આવતું ઓલો આરેખ, કદાચ ભગવાનની દયાથી યાદ હોય તમને. આલેખ આવતો જેમાં આપણે સિગ્મા 2px અને સિગ્મા 2px વાળું ને π2p વાળું લખતા. ચાલો ઓકે,
તો આટલી વસ્તુ છે અને આના જે એમસીક્યુ છે એમસીક્યુ આપણે આવતીકાલે જોશું. ઓકે, એટલે આટલી થિયરી કન્ફર્મ વાંચી લેજો, એમસીક્યુ સોલ્વ કરવાની તમને વધારે મજા આવશે અને જેટલા થાય એટલા કરજો.